સ્વાગત છે મિત્રો ફરી પાછું એક ટ્રેડિંગ ટોક્સના ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતીકાલની અંદર સેન્સેક્સની એક્સપાયરીમાં કેવી મુમેન્ટમ આવી શકે છે. તો લાસ્ટ જે 4 થી 5 એક્સપાયરી છે એનું આપણે એનાલિસિસ કરેલું છે ને એનાલિસિસની અંદર આપણે દર વખતે સાચા પડીએ છીએ. શું કામ સાચા પડીએ છીએ તો કે નિફ્ટીના દિવસે જો મુમેન્ટમ નથી આવતી એક્સપાયરીના દિવસે તો સેન્સેક્સની અંદર મુમેન્ટમ આવે છે, અને જો સેન્સેક્સની એક્સપાયરીના દિવસે મુવમેન્ટ આવી હોય તો આજે જે એક્સપાયરી છે નિફ્ટીની તો એની અંદર મુમેન્ટમ નથી આવતી. તો હવે કાલે જોઈએ છીએ કે આપણે સાચા પડીએ છીએ કે મુમેન્ટમ નથી આવતી ને કાલે માર્કેટ થઈ જાય છે સાઇડવેઝ. હવે વાત કરીએ થોડા સેન્ટિમેન્ટ્સ નિફ્ટીના સમજીએ તો નિફ્ટીની વન ડેની ટાઈમ ફ્રેમ અહીંયાથી ઓપન કરી છે ને લાસ્ટ જે 3 દીથી માર્કેટ નીચે આવે છે ને આજે જે ગેપ ડાઉન ખુલ્યું છે યુએસમાં જે ફેડની મિટિંગમાં રેટ કટ આવ્યા છે એના નેગેટિવ ઇમ્પેક્ટ યુએસની માર્કેટમાં પડ્યા હતા. તો આપણું માર્કેટની અંદર ગેપ ડાઉન ખુલ્યું છે અને સવારના પહોરમાં ટેલિગ્રામની અંદર કહેવામાં આવ્યું હતું કે જો 300 પોઈન્ટથી વધારે ગેપ ડાઉન ખુલે છે, એટલે કે જો 300 પોઈન્ટ આજુબાજુનું ગેપ ડાઉન ખુલે છે તો આજની માર્કેટની જે મુમેન્ટમ છે એ એકદમ શાંત પડી જવાની છે. એનું કારણ છે કે જે મુમેન્ટમ અહીંયાથી કેપ્ચર કરવાની હોય તો એ જે કેપ્ચર કરવાની મુમેન્ટમ છે એ આની અંદર આપણને જોવા નથી મળી. એટલે કે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ જે મુમેન્ટમ છે એ સીધી ગેપ ડાઉનની અંદર ખુલ્લી છે ને આ ગેપ ડાઉનની જે મુમેન્ટમ છે તો આ ગેપ ડાઉનની મુમેન્ટમ આવ્યા પછી આજના દિવસની અંદર કાંઈ મુમેન્ટમ આવી નથી. તો આવતીકાલની અંદર શું કરાય હવે અને કેવી મુમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. તો માર્કેટની વાત કરીએ તો માર્કેટ ધીરે ધીરે અહીંયાથી રેઝિસ્ટન્સ લેતું હતું. રેઝિસ્ટન્સ લેવા પછી અહીંયાથી માર્કેટે 1-2 અપ સાઇડની મુમેન્ટમ કરી, એટલે કે અહીંયાથી જે 800-900 પોઈન્ટની મુમેન્ટમ કર્યા પછી માર્કેટ થોડા દિવસ હોલ્ડ કરી ગયું. માર્કેટની અંદર કોઈ મુમેન્ટમ નહોતી એકાદ વીકની અંદર. પછી આ જે ટ્રેડિંગ સેશન હતું એની અંદર વોલેટાઇલ મુમેન્ટમ આવી. પછી માર્કેટ ધીરે ધીરે અહીંયા 4 દિવસની અંદર ફરી પાછું જે છે 800-900 પોઈન્ટને અહીંયા જે કવર કરી દીધું છે. તો હવે આપણી માટે જે લાસ્ટનો સપોર્ટ હતો એ સપોર્ટ અહીંયા આજુબાજુ બને છે, એટલે કે ભાઈ 24,900થી લઈને 23,900થી લઈને 24,000ના જે લેવલ છે અહીંયા સપોર્ટનું કામ કરતા આપણને જોવા મળ્યા છે. તો હવે વાત શું કરવાની છે તો કે હવે વાત કરવાની છે કે માર્કેટ નેગેટિવ થશે કે હવે કાલનો દિવસ જે છે એ આ ગેપ ફિલિંગનો આવી શકે છે. તો માર્કેટની અંદર હવે આજે લાસ્ટ આપણો જે સપોર્ટ બન્યો છે, એટલે કે આજનો લો બ્રેક થયો નથી માર્કેટની અંદર. માર્કેટ આજે હોલ્ડ કર્યું છે, રેન્જ બનાવી છે. તો રેન્જ બહુ સરસ મજાની બનાવી છે. તો આવતીકાલની અંદર આપણે ટ્રેડ કઈ રીતે પ્લાન કરી શકાય તો 5 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર આપણે નિફ્ટીની અંદર જતા રહીએ અને જોઈએ કે કેવી રીતે મુમેન્ટમ આવવાના ચાન્સીસ છે માર્કેટમાં. તો માર્કેટની વાત કરીએ તો આજનો આ લો લાગેલો છે અને ઉપરની બાજુ જે હાઈ છે. તો આજના દિવસે આખો દિવસ જે માર્કેટની મુમેન્ટમ રહી હતી આ રેન્જની અંદર જ રહી હતી. લાસ્ટમાં જે સ્વિંગ બનાવ્યો હતો એણે પણ માર્કેટે બ્રેક નથી કર્યો અને આ જ અંદર મુમેન્ટમ આવી છે. તો હવે વાત કરીએ કે આવતીકાલે કેવી રીતે પ્લાન સારો કરીએ. કાંઈ બે જ લેવલ આપણી માટે ખૂબ સરસ મજાના છે. માર્કેટનું ઓપનિંગ જો ફ્લેટ થાય છે, ફ્લેટ ઓપન થયા પછી એક બ્રેક કરે છે, તો બ્રેક કર્યા પછી આપણને એક અપસાઇડની મુવમેન્ટ અહીંયા સુધી મળી જાય, એટલે કે 24,200 સુધીની મુવમેન્ટમ આપણને ફરી પાછી એક અપસાઇડ બાજુ મળી શકે છે. અને આ જે મુવમેન્ટમ આવ્યા પછી માર્કેટ જો ફરી પાછું ઉપરની રેન્જ બાજુ હોલ્ડ કરે છે, એટલે કે આ મુવમેન્ટમ આવી જાય છે. આ મુવમેન્ટમ આવ્યા પછી આ રેન્જની વચ્ચે ફરી પાછું જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે ને તો માર્કેટની અંદર રેન્જ બને છે. રેન્જ બન્યા પછી જો કેવી મુવમેન્ટમ આવે છે ડિપેન્ડ છે. આ રેન્જની ઉપર જો માર્કેટ ફરી પાછું સસ્ટેન કરે છે તો ઉપરની બાજુ જે લેવલ છે એ 24,400 આજુબાજુના જોવા મળી શકે છે. અને 24,400નું લેવલ છે ત્યાંથી લાસ્ટમાં આપણે હોપ બનાવી શકીએ કે અહીંયાથી માર્કેટની અંદર સેલર ફરી પાછા પ્રેઝન્ટ થાય. કેમ કે જે લોકોએ આજે સવારથી બાઇંગ કરેલો પ્લાન હશે તો આ બાઇંગનો પ્લાન છે ડેલોના એસએલ સાથે કર્યો હશે તો આજના આખા દિવસની અંદર ડેલો આવ્યો નથી. તો આવતીકાલની અંદર જો માર્કેટ ફ્લેટ ઓપનિંગ થાય છે, ફ્લેટ ઓપનિંગ થયા પછી જો એક અપસાઇડની મુવમેન્ટમ અહીંયાથી કન્ટિન્યુ કરે છે ને તો આ મુવમેન્ટમ આપણને કેવી મળશે કે ઉપરની બાજુ જે છે 150 થી 200 પોઈન્ટની મુવમેન્ટમ કન્ટિન્યુ થાય ને એવી શક્યતાઓ વધી શકે છે. માર્કેટ જો ગેપ ડાઉન ખુલે છે ને આ લોને બ્રેક કરે છે ને લોની નીચે જો હોલ્ડ કરે છે તો માર્કેટની અંદર ફરી પાછું જે છે એ આપણને એક ડાઉન સાઇડનું પ્રેશર જોવા મળી શકે છે. અને કાલે છે સેન્સેક્સની એક્સપાયરી, તો નિફ્ટીમાં જેવી મુવમેન્ટમ આવી શકે છે એવી જ મુવમેન્ટમ સેન્સેક્સમાં આપણે આશા રાખીએ છીએ અને એવી જ મુવમેન્ટમ આવે છે. તો નીચેની બાજુ જે લેવલ છે એ 800નું લેવલ જો બ્રેક થાય છે તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ સીધું 600ના લેવલ સુધી આપણે માર્કેટમાં કાલે નિફ્ટીને જોઈ શકીએ છીએ. તો માર્કેટની અંદર બે મુવમેન્ટમ છે. જો અહીંયાથી ગેપ અપ ખુલે છે અને માર્કેટ આ લેવલની આજુબાજુ હોલ્ડ કરે છે તો ઉપરની બાજુ રેઝિસ્ટન્સ મળી શકે છે. ફરી પાછા અહીંયાથી માર્કેટમાં એક સેલર આવી શકે છે. આ રેન્જની વચ્ચે જો ફરી પાછું હોલ્ડ કરે છે તો અપ સાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ થાય એવા પણ ચાન્સીસ છે. તો કાલે માર્કેટ જો ઉપરની બાજુ કન્ટિન્યુ રહે છે ને કોઈ સ્વિંગ બ્રેક કરતું નથી ને અપ સાઇડની મુવમેન્ટમ જો કન્ટિન્યુ થાય છે તો 24,400 24,500 સુધીના શોર્ટ કવરિંગ આપણને મુવમેન્ટમ કાલના દિવસે જોવા મળી શકે છે. અને કાલની જે એક્સપાયરી છે એ વોલેટાઇલ પણ રહી શકે છે. જ્યાં સુધી આ લોને બ્રેક નથી કરતું માર્કેટ ત્યાં સુધી માર્કેટની અંદર પોઝિટિવિટી આવ્યા કરશે અને માર્કેટ કન્ટિન્યુ એક અપ સાઇડની મુવમેન્ટમ કરે એવા ચાન્સીસ છે. તો બંને બાજુના લેવલ છે નિફ્ટીની અંદર ધ્યાન રાખીને આની અંદર કામ કરવાનું છે. વાત કરીએ બેંક નિફ્ટીની
તો બેંક નિફ્ટીની અંદર પણ જોઈએ તો ગેપ ડાઉન ઓપનિંગ થયા પછી આજનો જે લો છે ને લોને બ્રેક કર્યો નથી, માર્કેટ જે છે એ કન્ટિન્યુ એક અપસાઇડની મુવમેન્ટમમાં ચાલ્યા કરતું હતું. જે પણ સ્વિંગ છે એ સ્વિંગને એક પણ બ્રેક કર્યો નથી, માર્કેટ ધીરે અપસાઇડની મુવમેન્ટમ કરે છે. અહીંયા લાસ્ટમાં એકવાર અહીંયા હાઈ પણ બ્રેક થયો હતો, આ જે ડે હાઈ છે એ બ્રેક કર્યો હતો, પણ માર્કેટની અંદર જે મુવમેન્ટમ છે એ મુવમેન્ટમ કોઈ જાતની આવી નહીં. ફરી પાછું માર્કેટ ધીરે કરીને ડાઉન સાઇડની મુવમેન્ટમ કરી છે, એટલે કે આ રેન્જ છે 51,250 લઈને 700ની રેન્જ, એટલે કે 400 થી 500 પોઈન્ટની વચ્ચે બેંક નિફ્ટીની અંદર મુવમેન્ટમ આજના દિવસે જોવા મળી હતી. તો કાલના દિવસની વાત કરીએ, માર્કેટ જો ફ્લેટ ઓપન થાય છે, માર્કેટ ઉપરની બાજુ જાય છે, હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો બ્રેક કરે છે તો ઉપરની બાજુના જે લેવલ છે એ આપણને 52,200 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને રાઉન્ડ લેવલ જે પેલા છે જો ત્યાંથી મુવમેન્ટમ ફરી પાછી ડાઉન થાય છે તો કન્ટિન્યુ ફરી પાછું આ ઝોનની અંદર માર્કેટ આવી જાય છે. આવતીકાલે જો માર્કેટનું ઓપનિંગ ફ્લેટ થાય ને ફ્લેટ ઓપનિંગ થયા પછી નીચેની બાજુ જાય છે, ડે લો પાસે હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો આને બ્રેક કરે છે તો નીચેની બાજુ જે છે એ આપણને ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ જે લેવલ છે એ 50,500 સુધીના જોવા મળી શકે છે. એટલે નીચેની બાજુ 400 થી 500 પોઈન્ટની મુવમેન્ટમ ધીરે ડાઉન સાઇડની અંદર જોવા મળી શકે છે. તો આ બંને લેવલની અંદર ધ્યાન રાખવાનું છે. માર્કેટ જો ગેપ અપ ઓપનિંગ થાય છે, આ લેવલની ઉપર ગેપ અપ ઓપનિંગ થાય છે, અને માર્કેટ જો ઉપરની બાજુ હોલ્ડ કરે છે, કન્ટિન્યુ હોલ્ડ કરે છે ને તો એક અપસાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. અને બાકી જો અહીંયા ગેપ અપ ખુલે છે ને પહેલી કેન્ડલની અંદર ફરી પાછું જો નીચે આવી જાય છે તો આ રેન્જની વચ્ચે માર્કેટ ફરી પાછું આવતીકાલની અંદર રહે છે. અને માર્કેટ જે છે એ મુવમેન્ટમ કર્યા વગર આખો દિવસ ફરી પાછું કાલે સાઇડવેઝ રહેવાના ચાન્સીસ બની શકે છે. તો ફરી પાછા બંનેના લેવલ જોઈ લીધા છે. સેન્સેક્સની વાત કરીએ, સેન્સેક્સની આવતીકાલે એક્સપાયરી છે, તો સેન્સેક્સની અંદર કેવી મુવમેન્ટમ આવી શકે છે, તો આજે જેવી રીતે નિફ્ટીની અંદર મુવમેન્ટમ હતી કન્ટિન્યુ સેમ મુવમેન્ટમ જે છે એ સેન્સેક્સની અંદર આપણને જોવા મળી છે. તો આ જે મુવમેન્ટમ છે, આ મુવમેન્ટમ જો આવતીકાલનો લો બ્રેક કરે છે, લો બ્રેક કર્યા પછી નીચે જાય છે તો નીચેની બાજુ મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે, ને હાઈ બ્રેક કરે છે તો ગેપ ફિલ કરવાના ચાન્સીસ છે. ટેલિગ્રામમાં જોડાઈ લેજો, લાઈવ અપડેટ તમને ત્યાં મળી જશે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને મિત્રોને પણ સારા લેવલથી કામ કરી શકાય. મળીએ છીએ મિત્રો ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો.